તો પુરુષોત્તમ રૂપાલા દ્વારા પણ રાજકોટની દુર્ઘટના બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. સીધા જઈએ ત્યાં. એ આપણને મળેલી છે 27/27 આપણે ત્યાં પહોંચાડી દીધા છે. એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા, એના બધાના પહોંચાડી દીધા છે. એ પૈકી 17નું મેચિંગ પણ થઈ ગયું છે. એટલે અત્યારની સ્થિતિએ 10નું મેચિંગ બાકી છે, જેની અવેઇટ કરી રહ્યા છે. ગેમ ઝોનનું સ્ટ્રક્ચર નબળું હતું છતાં પણ 4 વર્ષ ત્યાં ધમધમતું હતું. આ કેટલું વ્યાજબી સાહેબ? આજે કેટલાના પરિવારોના માળા વિકાઈ ગયા? એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી. એ નહોતું જ વ્યાજબી, એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી છે. સર, લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો. કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેકાણે સભા યોજતા હતા. 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા છો? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા જ છું. અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો, એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાને બદલે. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઇટ પણ લીધી હતી એમ્સમાં. સર, સાહેબ, હળની લેખની વાત હોય, તક્ષશિલાની વાત હોય કે એની વાત હોય, એસઆઈટીની રચના થઈ, 2-4 લોકોને સસ્પેન્ડ કરાયા. એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય? આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે કે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય થશે. હું સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું, એને કાર્યવાહીનું પરિણામ નથી માનતો. નવા નિયમો ક્યારે બનશે? નામ લખાશે ફરિયાદમાં? જે અધિકારીઓ જવાબદાર હશે તેના નામ લખાશે ફરિયાદ? સીટનું પરિણામ આવ્યા પછી આપણે નવા નિયમો ક્યારે બનશે? ગેમ ઝોનને લઈને નવા નિયમો ક્યારે બનશે? એ પ્રશ્ન આપણો એવો છે કે સમજો કે સીટવાળા ભલામણ કરશે, સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સમાંથી પોતાની વિગતો લેશે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય આવશ્યક થશે. આપણી આ કમનસીબી કહી શકાય આપણે વિશ્વ